નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું વિજય દિવસ. આ દિવસ એક એવો દિવસ હતો કે જેણે ભારતનું જે નામ છે વૈશ્વિક ફલક ઉપર એવી ઊંચાઈએ પહોંચાડ્યું, ને ખાસ કરીને કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું 1971ની વાત છે, અને 93,000 સૈનિકો સાથે આત્મસમર્પણ કરવા માટે ભારતે પાકિસ્તાનને મજબૂર કર્યું અને પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું. આજે ઐતિહાસિક શૌર્ય અને જે ગાથા છે આ બલિદાનની, એ ગાથા ગાવાનો આજનો દિવસ અને ગાથાને બિરદાવવાનો પણ આજનો દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી 1971માં ભારતની ઐતિહાસિક જીતના બહાદુર સૈનિકોની હિંમત અને એમના બલિદાનને આખો દેશ સન્માન અને નમન કરે છે. વાત વિજય દિવસ અને ગૌરવશાળી દિવસ ઉપર આજ જવાનો છે જે ખડે પગે દિવસ રાત, ના ચોમાસું, ના ઉનાળો, ના શિયાળો જોયા વગર ભારત દેશની જે સુરક્ષા અને એની સાર્વભૌમતા છે એની જે રક્ષણ કરે છે, એના માટે અમુક દિવસ હોય છે. દિવસે આપણે ચોક્કસથી એમને યાદ કરવા જોઈએ અને એમના બલિદાનોને નમન કરવા જોઈએ. એટલા જ માટે આજના દિવસે વાત કરીએ છીએ 50 વર્ષ જૂના આ 50 વર્ષ પહેલાં જે આ લખાયેલી સફળતા છે ને, આ સફળતાને આજે એ સફળતાને વણવાનો આજનો દિવસ. ખાસ કરીને 1971માં જ્યારે ચારે બાજુ પાકિસ્તાનને ભારતે કારમી હાર આપી, પાકિસ્તાનની કોઈ પણ શરત વગર પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું ભારત સામે. પાકિસ્તાનના જનરલ આમિર અબ્દુલ્લા ખાન અને એના નેતૃત્વમાં 93,000 સૈનિકોએ જ્યારે આત્મસમર્પણ કર્યું, ત્યારે દુનિયાને ખબર પડી કે ભારતના સૈનિકોની શું તાકાત છે. ભારતની જો વાત કરીએ તો ભારતના 1971ના લડવૈયાના આ જે મુખ્ય હીરોની જો વાત કરવામાં આવે, લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા, કે જેમણે પાકિસ્તાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા. યુદ્ધની જો એની વાત કરીએ કે કેટલા દિવસ ચાલ્યું, તો 13 દિવસ આ યુદ્ધ ચાલ્યું, પરંતુ 13 દિવસની અંદર ભારતે બાજી જીતી. અને ભારતમાંથી આજના ભારતની જ્યારે ચર્ચા કરીએ તો ભારત કેવી રીતે નવું બન્યું છે, કારણ કે ચારે બાજુ અત્યારે યુદ્ધના ભણકારા છે. એક બાજુ આપણે સૌ કોઈને ખ્યાલ છે કે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે, ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધ વચ્ચે જ્યારે ભારત એટલી મજબૂતાઈથી સમગ્ર વિશ્વની અંદર ઊભું છે, કારણ કે જો યુએસએના પ્રેસિડેન્ટે પણ કહેવું પડે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી અને મોદીને તમે જેવી રીતે હાંકી ના શકો, ભારતને જેવી રીતે હાંકી ના શકો, કે તમે એને મજબૂર ના કરી શકો, એટલે ભારતની ક્યાંક મજબૂતાઈ છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પણ વાતચીત કરી કે હવે ભારત એ ભારત છે કે ઘરમાં ઘૂસીને મારવામાં માને છે, અને એર સ્ટ્રાઇક એનું ઉદાહરણ છે. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શ્याम मलिक जी, जो डिफेंस एंड सिक्योरिटीના एक्सपर्ट છે. श्याम जी, आपका स्वागत है कार्यक्रम में. નમસ્કાર. સાથે મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, डिफेंस एक्सपर्ट. મનનભાઈ, આપનું પણ સ્વાગત છે कार्यक्रमમાં. नमस्ते. श्याम जी, आपसे शुरुआत करते हैं. श्याम जी, 1971 और 13 दिन तक चलने वाला ये युद्ध 3 दिसंबर से चालू हुआ था. 16 दिसंबर को हमने जीत हासिल कर दी. क्या सीख मिलती है ऐसे युद्ध से, और भारत की एक छवि जो वैश्विक फलक पर अभी है, उससे क्या पता चलता है कि भारत में कितनी एक स्ट्रेंथ है ना, कि अभी कितनी स्ट्रेंथ और बढ़ चुकी है भारत में. सबसे पहले तो मैं उन सब सैनिकों को नमन करता हूं जिन्होंने अपने आहुति देकर, अपने अंगों की और अपनी जान की आहुति देकर ये विजय हमें दिलवाई. और हम 93,000 सोल्जर्स पाकिस्तान के जो थे, और पाकिस्तान आर्मी का सबसे डेकोरेटेड जनरल जो थे, जनरल ए के नियाजी, उनसे सरेंडर करवाया जिन्होंने, उन सबको आज नमन करना चाहिए. सब हर भारतवासी को नमन करना चाहिए. 1971 में हम थे. 1971 में हम लोग आर्म्स और एम्यूनिशन के लिए डिपेंडेंट थे बहुत सारे देशों के ऊपर. आज हमारी वो डिपेंडेंस बहुत कम हो गई है. इसलिए आज का भारत जो है वो अगर आज युद्ध होगा तो आज के भारत और तब का भारत, चाहे तब वो युद्ध 13 दिन लगे थे, आज शायद वो युद्ध 1 हफ्ते में खत्म हो जाएगा. तो और उस समय अमेरिका और रशिया हमारे ऊपर प्रभाव डाल सकते थे. आज कोई भी देश हमारे ऊपर प्रभाव नहीं डाल सकता. ये बहुत बड़ा अंतर आया है भारत में. बिल्कुल. ये
अंतर नहीं है, पर ये बहुत बड़ी चेंज है। जो नया भारत का एक संकल्प है ना, एक दिशा में जाता हुआ दिख रहा है कि हाँ, अभी एक नया और स्ट्रॉन्ग भारत बन रहा है। जैसे कि बात है भारत की, મનનભાઈ, શું લાગે છે કે જ્યારે 3,843 સૈનિકો એ યુદ્ધમાં જ્યારે શહીદ થયા, પરંતુ આજે જ્યારે એ વાતને આજની પરિસ્થિતિની અંદર જો તાકવી હોય કે આજની પરિસ્થિતિને લઈને વાતચીત કરવી હોય, આપણને ખબર છે ઉરી અટેક જે રીતે થયું અને આપણે એર સ્ટ્રાઇક કર્યું, એર સ્ટ્રાઇક પછી હવે વૈશ્વિક ફલક ઉપર પણ ભારતની એક છાપ બની ચૂકી છે કે ભારતને છંછેડવામાં નહીં આવે। ભારત ઉપર હવે ઇન્ટરનેશનલી કોઈ પ્રેશર નથી। પહેલા એક ભારત હતું જે ઇન્ટરનેશનલ પ્રેશર લઈને ચાલતું હતું, હવે ક્યાંક ભારત બદલાયું છે। ભારત ઇન્ટરનેશનલ પ્રેશર વગર જે એની સામે આંગળી કરશે એને ઈટનો જવાબ એ પથ્થરથી આપતા એ ચોક્કસથી સમજી ગયું છે। મનનભાઈ, જી ચોક્કસપણે, પરંતુ કોઈ પણ બે ટાઈમ ઝોનમાં થયેલા યુદ્ધોની કે પછી સંઘર્ષોની કોઈ દિવસ કમ્પેરિઝન ના થઈ શકે। તમે એર સ્ટ્રાઇક જેવું એક લોકલાઇઝ ઓપરેશનને 1971ના યુદ્ધ, જેમાં આપણે એક દેશના બે ટુકડા કર્યા, બાંગ્લાદેશ નામના નવા દેશનો ઉદય થયો, અને જે રીતે દરેક ફ્રન્ટ પર ઘમાસાણ લડાઈ થઈ હતી, તમે જે સંખ્યા કહ્યું 3,800 થી વધુ સૈનિકો ભારતના શહીદ થયા। આપણે 93,000 પાકિસ્તાનના સૈનિકોને ઘૂંટણ ટેકાવીને એમને સરેન્ડર કરાવ્યું। એટલે સરેન્ડર એ ઢાકા જેને કહેવાય છે, જે 1971ના યુદ્ધનું જે જ્વલંત વિજય છે, એની કોઈ આજના સમયના નાના મોટા ઓપરેશન સાથે કોઈ દિવસ કમ્પેરિઝન કરવી એ સૈનિકોના બલિદાનને ઓછા આંકવા જેવું છે। જી, એટલે એવી કમ્પેરિઝન કોઈ દિવસ થાય નહીં, અને મારા મતે, એટલે હું જે રીતે મિલિટરી હિસ્ટ્રીને સમજુ છું, એ ન કરવી જોઈએ। આજનો દિવસ એ સેલિબ્રેટ કરવાનો છે કે કઈ રીતે ભારતે પોતાની માહિત દેખાડી, કઈ રીતે આપણે ઢાકાની અંદર પાકિસ્તાનને ઘૂંટણે ટેક્યું, કઈ રીતે આપણે ઇવન વેસ્ટર્ન સેક્ટર હોય કે નોર્ધન સેક્ટર, દરેક સેક્ટરમાં પાકિસ્તાનની સેનાને હરાવી, એ યુદ્ધને યાદ કરવાનો, અને કન્વેન્શનલ રીતે લડાયેલા યુદ્ધની અંદર ભારતે જે મજબૂતી દેખાડી, ભારતની સેના આજના કરતા એ સમયે લેસ ઇક્વિપ્ડ હતી, પરંતુ પાકિસ્તાનની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેન્કો, પેટર્ન ટેન્ક્સ, એને જે રીતે આપણે ખતમ કરી। એટલે આ બધું જોતા ભારત માટે બહુ ગૌરવ લેવાની વાત છે કે આ યુદ્ધનો 13 દિવસની અંદર ખૂબ બધા આંતરરાષ્ટ્રીય પ્રેશર હોવા છે, અને એવું કહેવું એ ખરેખર બહુ મોટી મૂર્ખામી છે। હું માનું છું કે ભારત ઉપર આજે કોઈ પ્રેશર નથી। આંતરરાષ્ટ્રીય પ્રેશર વિનાનો કોઈ દેશ ન હોઈ શકે। આંતરરાષ્ટ્રીય પ્રેશર ના હોય તો આપણે અત્યાર સુધીમાં પાકિસ્તાનને રગદોળી ચૂક્યા હોત। એટલે આંતરરાષ્ટ્રીય પ્રેશર તો હોય જ છે। ભારતને ચીન સાથે યુદ્ધ કરવા માટે પણ આંતરરાષ્ટ્રીય પ્રેશર હતું, પરંતુ ભારત સ્ટેન્ડ કરે છે, વિસ્ટેન્ડ કરે છે, અને યુદ્ધ નથી કરતું। એટલે ભારત દરેક દેશ ઉપર અલગ અલગ સમયે આપણા વ્યાપારિક હિતો જોડાયેલા હોય, બીજા સ્ટ્રેટેજિક હિતો જોડાયેલા હોય, અને યુદ્ધ પ્રેશર તો હોવાનું છે। આ પ્રેશર આટલું બધું પ્રેશર કે 1971માં પાકિસ્તાને ભારત સામે યુદ્ધ વિરામ કરાવવા માટે પાકિસ્તાન તરફી જે દેશો હતા, ઇન્ક્લુડિંગ અમેરિકા, કેટલીય વાર યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ગયા, પરંતુ રશિયા ભારતનો એક એવો ઓલ વેધર ફ્રેન્ડ દેશ હતો કે જેણે હંમેશા વીટો કરી અને પાકિસ્તાનને પાછું વાળ્યું અને યુદ્ધ વિરામ ન થવા દીધો જ્યાં સુધી ભારતે યુદ્ધ જીતી ન લીધું, પાકિસ્તાન પાસે શરણાગતિ ન કરાવી। એટલે અને નાના મોટા સંઘર્ષો કે નાની મોટી સ્ટ્રાઇક્સની કમ્પેરિઝન ક્યારેય યુદ્ધો સાથે ન થાય। યુદ્ધ એક વોર, એક દેશ વોર માટે કમિટ થવું ને એ બહુ મોટી વાત છે કે જ્યારે ભારત ઉપર શરણાર્થીઓની સેંકડોની સંખ્યામાં, હજારોની, લાખોની સંખ્યામાં જ્યારે બાંગ્લાદેશથી શરણાર્થીઓ આવવા માંડ્યા હતા, એ સમયે ઇન્દિરાજીએ જે નિર્ણય લીધો કે ના, હવે આપણે યુદ્ધ લડવું પડશે, અને પછી જે યુદ્ધ લડાયું, જે રીતે બે દેશ બન્યા, જે રીતે આપણે મુક્તિ વાહિનીને પેલા નૌસેનાની ફોર્સિસે ક્લેન્ડેસ્ટાઇન મિશન્સ માટે આઉટસાઇડ સપોર્ટ કર્યો, જે રીતે ભારતના સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી જે રીતે આપણે નૌસેના દિવસ જે આપણે 4 ડિસેમ્બરે ઉજવીએ છીએ, નૌસેના દિવસે આપણે પાકિસ્તાનના કરાચી બંદર પર સ્ટ્રાઇક્સ કરી, ભારતની વીર ક્લાસની મિસાઇલ બોટ છે, નિપત અને એ બધી મિસાઇલ બોટ છે। બીજી તરફ 7મી તારીખે ફરીથી ઓપરેશન ટ્રાઇડેન્ટ કર્યું અને ફરીવાર કરાચી બંદર ઉપર હુમલો કર્યો, પાકિસ્તાનના કેટલા જહાજ ડૂબાડી દીધા, એમના વેપન્સને બધું નુકસાન પહોંચાડ્યું, એના કે મારી ઓઇલ ફિલ્ડ એટલા બધા દિવસ સુધી સળગ્યું કે વૈશ્વિક સ્તરે આટલી મોટી આગ ક્યારેય લાગી નહોતી। એટલે આ બધું યુદ્ધમાં થાય છે। એટલે યુદ્ધના વિજયને કોઈ દિવસ કોઈ નાના સંઘર્ષ સાથે કમ્પેર ના કરી શકાય, ને આ યુદ્ધનો બહુ મોટો ગૌરવવંતો આજનો દિવસ છે, અને આપણે સેલિબ્રેટ કરવો જોઈએ। પેલો गौरववंत आखो दिवस है श्याम जी। अगर बात करें तो प्राउड मोमेंट है और प्राउड दिन है ये पूरा। अगर बांग्लादेश के हिसाब से देखें तो बांग्लादेश में भी विजय दिवस के तौर पे ये दिन
वहां पे सेलिब्रेट हो रहा है। तो बांग्लादेश के हिसाब से इस दिन की क्या महत्वता है, वो भी दर्शकों को जानने की उत्सुकता होगी। देखिए, बांग्लादेश आज का जो बांग्लादेश है, प्रेजेंट डे बांग्लादेश में अगर वो सेलिब्रेट कर रहे हैं, मुझे जी नहीं लगता आज के दिन में वो सेलिब्रेट कर रहे होंगे। लेकिन पहले जो गवर्नमेंट्स थी वो जरूर सेलिब्रेट करती थी, शेख हसीना तक सेलिब्रेट करती थी और वो करते थे। अब ये जो ये गवर्नमेंट है और आज की जो जनरेशन है, वो एक कृतज्ञ जनरेशन जिसे कहते हैं वो है। दे डू नॉट रिकॉग्नाइज द कंट्रीब्यूशन दैट इंडिया हैज contributed in getting them the liberty। मुझे याद है, अगर आप एक वो थे मेजर सादिक, उनकी किताब है, वो अपने मेमोयर्स में लिखते हैं, वो जनरल जियाउल हक के साथ मर गए थे, वो उनके एडवाइजर हुआ करते थे, वो प्रेस एडवाइजर। उनकी किताब में है, जब नियाजी वहां पे लैंड किए तो नियाजी ने वहां लैंड करते ही कहा कि मैं इन सब की जो है नस्ल बदल दूंगा। बंगाली क्योंकि काले होते थे, इसलिए जनरल नियाजी ने कहा कि इनको ओपनली अपने आर्मी को कहा कि आप इनकी विमेन, रेप द विमेन, ताकि उसने कहा नस्ल। और वो एक बंगाली ऑफिसर था पाकिस्तानी आर्मी का, उसने ये बात सुनी और बाथरूम में जाके उसने अपने आप को गोली मार ली। तो ये पाकिस्तानी आर्मी का आज का जो बांग्लादेश है, उसी पाकिस्तानी आर्मी के लैप में बैठना चाहता है, जो जी उनकी नस्ल बदलना चाहते थे। सेकेंडली, आपने पहले मुझसे पूछा था कि पहले और आज के भारत में क्या। आप देखिए, बांग्लादेश में जब लड़ाई हो रही थी तो पोलैंड जैसे देश ने यूएन में एक उसके लिए करा था कि सीज फायर करवाया है। पोलैंड जैसा देश भी हमारे को सीज फायर करने के लिए मजबूर कर सकता था। आज अमेरिका और रशिया भी नहीं कर सकते हम मजबूर। अरे कैसी बात ये कर रहे हैं सर, यूनाइटेड नेशंस की सिक्योरिटी काउंसिल में कोई भी प्रस्ताव रख सकता है, मजबूरी की बात ही नहीं है। मजबूर सिक्योरिटी काउंसिल में प्रस्ताव बहुत सारे आए थे, पोलैंड का भी एक था। तो अंतर्राष्ट्रीय कूटनीति में अगर अमेरिका को अगर पाकिस्तान साथ सकता है तो पोलैंड को भी साधा होगा। ऐसे नहीं करना, कहना ये गलत बात है। देखिए, प्रस्ताव तो आज भी, अगर हम युद्ध में जाएंगे तो आज भी हमारे खिलाफ प्रस्ताव आएंगे। हाँ, उस प्रस्ताव में अगर कोई हमारे साथ खड़ा है और वीटो करेगा तो एक बात है। ये कहना कि हमें आज हम अचानक से, मजबूरी की कोई बात ही नहीं है साहब। मजबूरी होती तो 13 दिन में थोड़ी युद्ध जीतते साहब। देखिए, मजबूरी बिल्कुल मजबूरी बिल्कुल पोलैंड श्याम जैसा जी के देश जो है, वो अगर हमारे को वो प्रस्ताव भी अगर लेके जा सकता है, तो पोलैंड की हिम्मत हो गई कि हमारे विरुद्ध वो युद्ध के लिए प्रस्ताव लेके चला गया। तो श्याम जी, क्योंकि मनन वीटो भाई का, हमारा श्याम जी अगर 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 वी हैड राइट नाउ, रशिया बैकिंग अस, तो यूएसएसआर श्याम जी वाज अगर बात करें तो जैसे कि मनन भाई ने बताया कि यूएन सिक्योरिटी में जाके वो कोई भी अपना एक होता है ना कि एक मत दे सकता है कि भाई हम नहीं चाहते कि ये वॉर हो, तो वैसे तो कोई भी कर कोई भी सकता ला है। सकता है साहब। देखिए, ऐसा है कि कोई भी जा सकता है। पॉसिबिलिटी तो हर नहीं, पॉसिबिलिटी तो वो ये तो भी पोलैंड होती है, क्या, कोई भी जाए। कल कोई भी बांग्लादेश भी जाए कि जी भाई देखिए, मेरे हर तरह की आप पॉसिबिलिटी इन वॉर सीज फायर लाइए। देयर इज ऐसा ऑलवेज नहीं अ होता, ऐसा विक्टर नहीं एंड होता है। अ वैंक्विश। वो ऐसा कोई भी इस हो तरह सकता कंपेयर है। नहीं कर सकते। नहीं, आप आज के इंडिया के लिए प्रस्ताव लेके भी कोई नहीं जाएगा यूएन आज में। के इंडिया कौन सा युद्ध लड़ने जा रहा है साहब? आज युद्ध लड़ने की अगर आज परिस्थिति ही नहीं होती इंडिया अंतर्राष्ट्रीय। तो कोई प्रस्ताव कैसे लेके नहीं कैसे कह जाएगा। सकते हैं? अरे वो कैसे प्रेडिक्ट कर सकते हैं? ये तो हाइपोथेटिकल वही होगा ना, पाकिस्तान ने, सिचुएशन। देखिए सर, 1900, रियलिटी मैं है, बता रहा हूँ 1999 में जब रियलिटी जंग हुई, है, तो पाकिस्तान ने पोलैंड प्रेडिक्ट किया कि जी इंडिया वापस अटैक नहीं करेगा। वाजपेयी, पाकिस्तान ने प्रेडिक्ट किया कि वाजपेयी जी तो शांति की बात कर रहे हैं, इंडिया वापस अटैक नहीं करेगा। ये पाकिस्तान के फौजी अफसरों ने प्रेडिक्ट किया। आप भी वही प्रेडिक्ट कर रहे हैं कि कोई सिक्योरिटी काउंसिल में हमारे खिलाफ प्रस्ताव अगर हम युद्ध लड़े तो नहीं ले जाएगा। ये तो कैसी बात हुई? पाकिस्तान ने प्रेडिक्ट किया, हमने हमला किया, उनको खत्म किया और भगाया। चाहे हमारी, ऐसा नहीं हमारी भी जाने गई, बट हमने भगाया ना। तो किसी का रिएक्शन आज से प्रेडिक्ट करना कि नहीं कोई नहीं जाएगा, ऐसे थोड़ी होता है साहब। देखिए, प्रिडिक्शंस किसी देश हमेशा को अंतर्राष्ट्रीय स्तर पे कोई विरोध में नहीं जाएगा, ऐसा कोई प्रेडिक्ट कर मतलब सकता है? तुम मनन भाई नहीं, એટલે देखिए, डिप्लोमेटिक જઈ તો શકે पॉसिबिलिटीज છે, जो है પરંતુ ક્યાંક એક उनको साख आप हमेशा वो करते हैं। बदलाई છે, आपकी एक साख आपकी बदलाई છે, जो एक आज रेपुटेशन नहीं, बदलाई साख से છે। नहीं होता क्या साहब, है, साख से नहीं होता। इंटरनेशनल जी रिलेशंस होते हैं, सबके देशों के अपने फायदे होते हैं, उस डिप्लोमेटिक हिसाब से आज लोग चलते आज हैं। हम किस देश के साथ डिप्लोमेटिकली आपका काम है कैसा ना, तो रिलेशन है, उसमें क्या है, ठीक है। आज आज छोटी सी बात सोच लीजिए ना,
अब जी जी कनाडा को हमसे सनी हुई है कि हम ताकतवर हुए जा रहे हैं, तो कनाडा तो हर चीज में हमें उंगली कर रहा है। यूएन में जाने की बात तो छोड़िए, और आप छोटे छोटे देशों की बात, छोटे देश तो जिनसे फाइनेंशियल श्याम इंडिपेंडेंट श्याम जी है अगर उनके खिलाफ तो मनन जाएंगे ही भाई वो। की बात के हिसाब से जाए, श्याम जी अगर मनन भाई की बात के हिसाब से जाए तो ये भी बात सही है। राइट ऑफ मत कीजिए, इतने बड़े युद्ध को राइट ऑफ नहीं कर सकते कि तब ऐसा हो। आज हम इतने, देखिए आज की जो प्रगति है वो उसी उन्हीं सीढ़ियों पे चढ़ के हुई है। उन्हीं उन्हीं जंगों को याद करके आज लोग आज भी ब्रेवरी के गाने गाते हैं, और उन्हीं सीढ़ियों पे आज ये देश हम यहाँ तक पहुंचा है। उन चीजों को बिल्कुल हम सडनली ये नहीं कह सकते कि वो जो होता था वो ऐसी था, और अब बस अब अचानक हम, ऐसा नहीं होता था। नहीं, हम सुपर पावर नहीं डिस्काउंट नहीं बन कर गए। सकते आप, पुरानी मैं चीजों ये को डिस्काउंट नहीं कर हम सकते सुपर साहब, पावर बन गए, लेकिन आज पुरानी चीजों आज को ना साहब। ये पॉसिबिलिटी मिलिट्री नहीं हिस्ट्री है। को पढ़ना चाहिए सर, मनन एक्चुअली क्या भाई होता है, मिलिट्री हिस्ट्री पढ़नी पड़ती है। एक मिनट श्याम भाई ने बात पूरी थवा दीजिए। जी श्याम जी, आपकी जी, बात को कंक्लूड कीजिए। मैं आपको बता रहा हूँ कि ऐसा डिप्लोमेटिक, आज हमारी डिप्लोमेटिक जो पोजीशनिंग है, पोजीशन इंटरनेशनल लेवल में हमारी डिप्लोमेटिक पोजीशन आज बहुत स्ट्रांग है 71 से। 1971 में हम इतने डिप्लोमेटिकली स्ट्रांग नहीं थे, एंड इस अच्छा, बात को डिनाई नहीं कर सकते। अगर अगर अच्छा इस बार गारंटी ले सकते हैं कि रशिया वीटो पर करेगा? श्याम जी रशिया ने जैसे वीटो किया था, आप मनन भाई गारंटी ने ले सकते हैं कि रशिया वीटो करेगा? एक काउंटर किया कि अगर डिप्लोमेटिक लेवल पे इतने स्ट्रांग है, तो जैसे कि कनाडा हमें बार बार जो उंगली कर रहा है कि कनाडा हमें जो बार बार हर चीज में परेशानी दे रहा है, तो वो कैसे हम डिप्लोमेटिक लेवल पे स्ट्रांग बन गए? सर, कनाडा कनाडा हमें परेशान कर रहा परेशान है, कर रहा है। तो हम कनाडा को वी आर पेइंग देम इन द सेम करेंसी ना। हम कनाडा के सामने हाथ जोड़ के नहीं खड़े हो गए ना। और कनाडा का साइज और पोलैंड का साइज आप देखिए, और पोलैंड की पोजीशन और कनाडा की पोजीशन देखिए क्या है। जी कनाडा पर आज आज मनन भाई डोनाल्ड ट्रंप क्या ने कह दिया ना, कनाडा ही जो उनका प्राइम मिनिस्टर, ही इज लाइक ए गवर्नर ऑफ अ स्टेट। कनाडा का इज लाइक जी बिल्कुल स्टेट ऑफ શ્યામ જી, આનંદ ભાઈ આજના દિવસને આપણે ગૌરવવંતી દિવસને જ્યારે ઉજવવું, આપે વાત કરી કે આપણે અત્યારે એ પરિસ્થિતિ પર ત્યારે પહોંચ્યા છે જ્યારે પાછળની સીડીઓ ચડ્યા છે, પાછળની સીડીઓ ચડીને આપણે એ જગ્યાએ પહોંચ્યા છે। તો પહોંચ્યા તો છીએ જ, પરંતુ આ દિવસને વધારે ગૌરવશાળી દિવસને વધારે રીતે યાદ કરવું હોય કે એને આજના તર્કસંગતમાં આપણે નથી લઈ શકતા એક રીતે, કારણ કે વોર વાળી કોઈ પરિસ્થિતિ નથી આપણા ત્યાં, પરંતુ લોકોમાં એ જાગૃતતા આવે, લોકોમાં એ દેશભક્તિ આવે, લોકોમાં એ દેશ પ્રેમ આવે। તો આજના દિવસને આપણે કેવી રીતે એઝ અ મનન ભટ્ટ, ડિફેન્સ એક્સપર્ટ, એ કેવી રીતે આજના દિવસને જોશે? ચોક્કસપણે જો યુદ્ધને છે ને, યુદ્ધની કથાઓને યાદ રાખીને, યુદ્ધના બલિદાનોને, યુદ્ધના વીરોને યાદ કરીને, ઇન્ડિવિજ્યુઅલ બરાબરીને નહીં, ખાલી એકાદ ઇન્ડિવિજ્યુઅલ જેની વાતો બહુ કહેવાય છે એને નહીં, પરંતુ સમગ્ર યુદ્ધોને સમજીને, યુદ્ધોને યાદ રાખીને, તેમાંથી શીખ લઈને એક આમ નાગરિક પણ યાદ કરી શકે, વળી સેનાઓ પણ યાદ કરી શકે। બીકોઝ મિલિટરી હિસ્ટ્રી હોય કે આપણી કોઈ પણ આપણી દેશની પોલિટિકલ હિસ્ટ્રી હોય કે ફોર દેટ મેટર ડિપ્લોમેટિક હિસ્ટ્રી હોય, ઘણું બધું આપણને શીખવી જાય છે। અને એમાંથી જે લેસન્સ આપણે લઈએ છીએ, જે લેસન્સ આપણી સોસાયટી લે છે, જે પોઝિટિવિટી, ખાસ કરીને 93,000 સૈનિકોની, સાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી મોટી શરણાગતિ ક્યારેય થઈ નથી। એટલે આ ભારત માટે ન ભૂતો ન ભવિષ્યથી જેવી ઘટના છે। આવી શરણાગતિ, આટલી વીજળીક સમયમાં યુદ્ધ જીતવું અને આટલા આવી રીતે ઓપરેશન્સ કરવા, ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ। 1971ના યુદ્ધને ક્યાંક ને ક્યાંક ભારતના લોકો ભૂલવા માંડ્યા છે, એની બ્રેવરીને, એના એ સમયના બલિદાનોને, એ સમયની ભારતની ચતુરાઈને, આંતરરાષ્ટ્રીય સ્તરે નિક્સન અમેરિકાના પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ હતા અને આપણી વિરુદ્ધમાં હતા, અમેરિકા વિરુદ્ધમાં હોવા છતાં પણ જો ભારતે આવો જ્વલંત વિજય મેળવી લીધો અને પાકિસ્તાન જે અમેરિકાનું સંપૂર્ણપણે પ્યાદું હતું એને ગોઠણે લાવી દીધું। એટલે આટલો બધો સપોર્ટ અમેરિકન હોવા છતાં, અમેરિકાએ આટલી બધી ટેન્ક્સ, આટલા વેપન્સ પૂરા પાડ્યા હોવા છતાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એ ખરેખર એ ભારતીયો તરીકે આપણા માટે ન કેવળ ગૌરવની વાત છે, પરંતુ એ બહુ મોટું સમજવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, દેશને માટે જીતવા માટે જે કંઈ કરી છૂટવું પડે એ દરેક નાગરિકે કરી છૂટવા માટે, એ બલિદાન આપવા માટે તૈયાર રહેવું જોઈએ। બલિદાનો આપણે ભૂતકાળમાં પણ આપ્યા છે અને આગળ પણ એવા જ બલિદાનો આપવાની આપણા લોકોની એવી ખેવના છે અને આપણી તૈયારી છે। बिल्कुल, बलिदान आपने के लिए तैयार रहना पड़ेगा। श्याम जी, अगर श्याम मलिक की बात करी जाए तो क्या लगता है कि कैसे इस प्राउड दिन को कैसे आप सेलिब्रेट करोगे श्याम जी? और क्या एक सीख, जैसे कि मनन भाई ने बताया कि एक सीख लेनी चाहिए, ऐसे युद्धों से सीख लेनी चाहिए, तो क्या मिलती है? और आप देश प्रेम की बात बढ़ानी है तो कैसे बढ़ाएंगे? हाँ सर, थोड़ी ऐसा है कि अगर याद करना है तो
इस युद्ध को प्रॉपर पर्सपेक्टिव में सबको, आज की जो जनरेशन है उसको 1971 में क्या हुआ था, बहुत कम लोग रह गए होंगे जिनको ये भी मालूम होगा कि क्या हुआ था। जी और उसके लिए सबसे बड़ा जो टूल है वो है मीडिया। टूल है आज। ये मीडिया क्या फर्ज बनता है कि एक एक जो भी हुआ था, जिस तरह से डेवलप हुआ था, वो वॉर जो डेवलप हुई थी, वो वॉर किस तरह से कंक्लूड हुई थी और क्या रीजन था, उसमें किसकी क्या वीकनेस थी, ये सब चीजें मीडिया को डिपेंड करती है। मीडिया के ऊपर मीडिया को बताना चाहिए आज की जनरेशन को हाउ ग्रेट वाज दैट वॉर। जब तक आप आज, अनफॉर्चुनेटली अभी कुछ दिन पहले मैंने एक फेस्टिवल में एक फिल्म देखी ऑन सैम सैम जनरल सैम मानेकशॉ। सैम मानेकशॉ की वो एक तरह से उनको कॉमिकल कैरेक्टर बना के दिखा दिया आपने, मैं थोड़ी देर में आता हूँ। एक्सेंट्रिक एंड कॉमिकल कैरेक्टर। मतलब दैट इज you are playing with the बिल्कुल pride of the national बिल्कुल heroes. So बिल्कुल that बिल्कुल is, वो नहीं होना चाहिए जो बिल्कुल, होना डेफिनेटली सही बात है। राइट पर्सपेक्टिव में। फॉर्चुनेटली और अनफॉर्चुनेटली जो बांग्लादेश की पास्ट गवर्नमेंट है, उन्होंने वॉर के वॉर मेमोरियल्स और वॉर की हर रिकॉर्ड को उन्होंने डिजिटाइज करके रखा हुआ था। आई डू नॉट नो अबाउट द प्रेजेंट गवर्नमेंट, हाउ बिल्कुल आर दे कीपिंग दोस रिकॉर्ड्स। बिल्कुल बिल्कुल बिल्कुल, समय की मर्यादा नड़ से कहीं समय की अच्छी तरह से उसको बिल्कुल स्टोर कर रखा हुआ था उन्होंने। બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, આજના બલિદાન અને આજના વિજય દિવસને આપણે યાદ કરીએ છીએ. જે રીતે મનનભાઈએ વાતચીત કરી કે દરેક નાગરિકે તૈયાર રહેવું પડશે કે દેશ કાજ માટે કોઈ પણ બલિદાન આપવું છે તો એના માટે તત્પર રહેવું પડશે. એ માત્ર સૈનિકોની વાત નથી, દેશના નાગરિકોએ પણ એટલું જ તૈયાર રહેવું પડશે અને શીખ લેવી પડશે કે આવા યુદ્ધો થાય છે અને યુદ્ધોની અંદર આપણે કેવી રીતે પોતાના દેશનું રક્ષણ કરી શકીએ. ખેર, સરસ મજાની આજની ચર્ચા રહી અને ફરીથી નમન કરીએ છીએ એ વીર સપૂતોને, એ વીર શહીદોને કે જેમણે ભારત દેશને એક ગૌરવવાળી એક પળ આપી, ગૌરવવાળું એક ક્ષણ આપ્યું, જેને આપણે હંમેશા યાદ કરતા રહીએ છીએ. અને આપણો ઇતિહાસ કહેવાય ને કે સુવર્ણ અક્ષરોની અંદર અંકિત થઈ ચુક્યો છે 1971 નો વિજય દિવસ. આપણી સાથે મનનભાઈ જોડાયા, શ્યામજી જોડાયા, બંને જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.